ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન. આપણે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી હતી કે આપણા ભારત દેશમાં ભૌગોલિક વિવિધતા છે અને ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. જેમાં આપણે માહિતી મેળવી હતી કે આપણો ભારત દેશ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમ આપણે ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટર વિસ્તરેલો છે. અને ઊંચી પર્વતમાળો આવેલી છે, લાંબા સમુદ્ર કિનારા આવેલા છે, નદી, મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ, કિનારાથી આવેલા ટાપુઓ, જે કિનારાથી આવેલા ટાપુઓ એટલે કે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, એના વિશે માહિતી મેળવી હતી. અને આપણે ઉત્તરની તરફ જોઈએ તો હિમાલય પર્વતમાળા આવેલી છે અને ઉત્તર દક્ષિણ ફેલાયેલી જે સમાંતર ઉત્તર દક્ષિણ ફેલાયેલી જે સમાંતર પર્વતમાળા 3 ભાગમાં વહેંચવામાં આવે છે કે ઉત્તરમાં હિમાલય હિમાદ્રી પર્વતમાળા કહેવાય છે. વિશ્વનું સૌથી શિખર માઉન્ટ એવરેસ્ટ અહીં આવેલું છે, આપણે માહિતી મેળવી હતી. અને ત્યારબાદ દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જે દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. અને દક્ષિણે શિવાલિક કે જે હિમાલય લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા પણ આવેલી છે. અને હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર બરાબર આ નદીઓ પણ આવેલી છે. અને આ નદીઓના કાંઠે ઠલવાયેલા વિશાળ મેદાનો આવેલા છે, જે ફળદ્રુપ જમીન કહેવાય એની. અને જ્યાં ફળદ્રુપ જમીન હોય ત્યાં વસ્તી ગીચ હોય. અને આપણે પશ્ચિમની વાત કરીએ તો મરુસ્થળ જે થરનું રણ છે તે આવેલું છે. અને ગરમી વધારે હોય છે, વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. અને ઊંધો ત્રિકોણાકાર જે કહેવાય છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. અને પર્વતમાળાઓ પહાડી વિસ્તારો આવેલા છે. અને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે તો કે અરવલ્લી કહેવાય છે. અને આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. અને તેની દક્ષિણ પૂર્વમાં શું આવેલું છે તો કે વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણી આવેલી છે. અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં શું આવેલું છે તો કે પૂર્વ ઘાટ. અને પશ્ચિમ ઘાટ પશ્ચિમ દિશામાં આવેલો છે. તો આ પશ્ચિમ ઘાટ છે તે સળંગ છે અને અહીંયા જે ઘાટ છે તે તૂટક છે. તો આ જ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અહીં સુધી આપણે માહિતી મેળવી હતી. હવે આપણે આજે માહિતી જે મેળવવાની છે તે ભારતની આબોહવા વિશે માહિતી મેળવીશું. ઓકે, આપણે આગળ વધીએ. આપણા ભારત દેશની આબોહવા વિશે માહિતી મેળવીએ તો તમને ખબર છે કે કેટલી ઋતુ છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો વાતાવરણમાં રોજિંદા ફેરફાર થાય તો એને શું કહીશું? હવામાન. રોજિંદા ફેરફાર થાય તો તેને હવામાન કહીશું. અને કોઈપણ સ્થળમાં હવામાનમાં તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહીશું. શું કહીશું? આબોહવા કહીશું. આબોહવા જે છે તેને 30 વર્ષ રોજનું ધ્યાનમાં રાખવામાં આવે કે કયા પ્રદેશમાં કેટલું તાપમાન, વરસાદ, ઠંડીનું પ્રમાણ કેટલું છે, બધું જ એ આબોહવા ધ્યાનમાં રાખવામાં આવે છે 30 વર્ષનું. તો તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ થાય છે. તો ક્યારેક આકાશ છે તે વાદળછાયું બની જાય છે અને ક્યારેક સૂર્ય છે તે વાદળો પાછળ ઢંકાઈ જાય છે. તો પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. તો આજે આપણે ભારતમાં નીચે મુજબની ઋતુઓ જે છે અહીં તમને દર્શાવેલી છે એના વિશે આજે આપણે પહેલાં માહિતી મેળવવાના છે. તો શિયાળાનો સમયગાળો કયો છે તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જે ઠંડીની ઋતુ કહીએ છીએ. શિયાળો એટલે ઠંડીની ઋતુ. આ દિવસોમાં શું હોય? સૂર્યના કિરણો ત્રાસા પડે
અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તર મેદાનમાં હિમાલયના જે પર્વત પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. આપણે હમણાં જ નકશા દ્વારા સમજીએ હિમાલય ક્યાં આવેલું છે. એટલે હવે તમને ખ્યાલ હશે કે હિમાલયના પર્વત પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે અને ક્યારેક હિમાલયની પર્વતમાળા જે આવેલી છે તે 12 માસ બરફથી ઢંકાયેલા પણ રહે. તો અને હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. તો આ ઋતુમાં દિવસો કેવા હોય છે? ટૂંકા હોય છે. અને શિયાળો આવે ત્યારે આપણે ગરમ ગરમ ખાવાનું પસંદ કરીએ, વસાણા ખાઈએ, સવારે ચાલવા જઈએ જેથી તંદુરસ્તી પણ સારી રહે. તો શિયાળો છે તે સ્ફૂર્તિદાયક પણ હોય છે. તો અહીં આપણે માહિતી મેળવી શિયાળો. હવે જોઈએ ઉનાળો. ઉનાળાની ઋતુનો કયા મહિના છે? તો માર્ચથી મે, જે ગરમ ઋતુ કહેવાય, જેને આપણે ઉનાળો કહીએ છીએ. ઉનાળામાં આપણને ઠંડુ ઠંડુ ખાવાનું ગમે, આઈસ્ક્રીમ, ગોલા, ગલ્ફી, એસીમાં બેસવું ગમે, પંખો ચાલુ કરીએ, શરબત પીએ, જેથી આપણને ઠંડક મળે. તો ઉનાળો છે કેવો હોય છે? અકળાવનારો હોય છે. એ ગરમીની ઋતુ છે. તો આ દિવસોમાં શું હોય? સૂર્યના કિરણો લગભગ સીધા જ પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. જે વિસ્તારોમાં સૂર્યના કિરણો સૌથી સીધા પડતા હોય ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. તો જો કે સમુદ્ર કિનારા પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે? ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય તેને આપણે લૂ કહેવાય છે. તો આ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. અને આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. શિયાળાના કેવા હોય? દિવસો ટૂંકા હોય, રાત લાંબી હોય. ઉનાળામાં કેવું હોય? દિવસ લાંબો, રાત ટૂંકી હોય છે. ગરમીનું પ્રમાણ ખૂબ જ હોય છે. હવે આપણે સમજવાનું છે ચોમાસું. ચોમાસાના મહિના કયા છે? જૂનથી સપ્ટેમ્બર, જેને આપણે વર્ષા ઋતુ કહીએ છીએ. તો વર્ષા ઋતુમાં ઝાડ પાન પણ જાણે એવું લાગે કે નાઈ નાઈને સરસ મજાના તાજા તાજા થઈ ગયા છે અને પૃથ્વીને ઠંડક મળે છે. આપણને પણ ગરમીમાંથી રાહત મળે છે ચોમાસામાં. તો ચોમાસામાં એટલે કે વરસાદની ઋતુ દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. પવનો ક્યાંથી આવે? સમુદ્રમાંથી. તેથી એની સાથે ભેજ હોય તો આ પવનો વરસાદ આપે છે. અને આ પવનને એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત મધ્ય ભારત સુધી પહોંચે છે. આપણે નકશા દ્વારા સમજીએ. ફરી સમજીએ આપણે કે અરબ સાગર પરથી જે પવન આવે છે તો એમાં એક ફાંટો અરબ સાગર આગળ વધીને અહીં કેરળ ને મહારાષ્ટ્ર અને આપણે ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો, હવે બીજા ફાંટાની વાત કરીએ, બંગાળના ઉપસાગર અને અંદમાન નિકોબાર જે સમૂહ છે એ પૂર્વ ભારત થઈને ગંગાના મેદાનો તરફ આગળ વધે છે. અને બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળે છે. અહીંથી આ ફાંટો આગળ વધે, અહીંથી આ ફાંટો આગળ વધે, એટલે ત્યાં જે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ જે આવેલું છે, અહીંયા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, ત્યાં સુધી વરસાદ આપે છે. અને વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. ખેતીમાં અમુક એવા પાકો હોય છે એમાં ચોમાસું પાક લેવાતું હોય છે, તો ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે ખેડૂત વર્ગ. તો આ પવનોના માર્ગમાં પર્વતો આવે. અહીંયા પર્વતો છે, અરવલ્લી છે, વિંધ્યાની છે પર્વતમાળા. તો આ જ્યાં પર્વતો આવે ત્યાં વધુ વરસાદ આપે છે, કારણ કે એ પર્વતો છે તે વરસાદ રોકી રાખે, વાદળોને રોકી રાખે, એટલે વરસાદ ત્યાં રોકે છે એવું કહી શકાય. તો ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારથી થાય? જૂન મહિનાથી થાય અને બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે. અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. અને ગુજરાતમાં આ પવનો માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. અને ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ શું થાય? ખેતીમાં મબલક પાક આવે એવો કરાય છે. તો આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. હવે છે પાછા ફરતા મોસમી પવનો એટલે ઓક્ટોબરથી નવેમ્બર, જે શરદ ઋતુ કહેવાય, નિવર્તન ઋતુ કહી શકાય. પાછા ફરતા મોસમી પવનની ઋતુ એટલે ઓક્ટોબર નવેમ્બર મહિનો.
તો આ પાછા ફરતા મોસમી પવન છે. આ ઋતુ પવનો જમીન પરથી સમુદ્ર તરફ હોય છે. આપણે નકશા દ્વારા સમજીએ. આ જમીન છે, જમીન પરથી સમુદ્ર તરફ, જમીન પરથી સમુદ્ર તરફ હોય છે. તો આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ચોમાસામાં કેવું હોય, સમુદ્રથી જમીન તરફ જતા હોય ભેજવાળા પવનો, અને આમાં કેવું હોય કે જમીન પરથી સમુદ્ર તરફ જતા હોય. આ યાદ રાખવાનું છે. તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન, ઉત્તર અને પૂર્વ. તો ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે અને તેથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં કેવું હોય, આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન પણ ઠીક ઠીક કહી શકાય અને તેની લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યારે તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. તમે ક્યારેક આવું માર્ક કર્યું હોય તો તમને ખ્યાલ હશે. તો આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અહીંયા આવેલું છે તે દિવસોમાં વરસાદ આપે છે. ટૂંકમાં કહી શકાય દક્ષિણ ભારત. તો ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતના કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. અને ઋતુ પ્રમાણે આપણે તહેવાર પણ ઉજવીએ છીએ. તો કે શિયાળો હોય તો કયો તહેવાર આવે, તો કે ઉત્તરાયણ. ઉનાળામાં કયો તહેવાર ઉજવીએ, ધૂળેટી, ચેટીચાંદ. ચોમાસુ ઋતુમાં જન્માષ્ટમી આવે ને, જન્માષ્ટમી આવે, રક્ષાબંધન આવે, દશેરા આવે. પછી ત્યારબાદ પાછા ફરતા મોસમી પવનની ઋતુ હોય ત્યારે શરદ પૂનમ આવે, નાતાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી મેળવી આબોહવા વિશે. હવે આપણે આગળ માહિતી મેળવીશું જંગલોના પ્રકાર વિશે. ત્યારે આપણે આગળ મળીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ. ફરી મળીશું.